નગરમાં ખેડૂતોના પ્રશ્નોને લઈ કોંગ્રેસ દ્વારા મહારેલી યોજાઈ। લીંબડીમાં આંબેડકર ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ। કોંગ્રેસ આગેવાનો સાથે ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપ્યું। પાક નુકસાનીની સહાય, જમીન માપણી સહિતના પ્રશ્નોને લઈ રજૂઆત કરી। રેલીમાં કોંગ્રેસના સેવાદળના અધ્યક્ષ પ્રગતિબેન આહિર ઉપસ્થિત રહ્યા, તો સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકી, ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા સહિતના આગેવાનો પણ જોડાયા હતા। તાત્કાલિક ખેડૂતોને વળતર ચૂકવવું અને વળતર ચૂકવવા માટે અમે કલેક્ટર ઓફિસે આજ આવેદનપત્ર આપેલું છે। ટૂંક સમયમાં વળતર નહીં ચૂકવવામાં આવે તો ખેડૂતો સ્વયં બજારમાં આવી અને પોતાનો લડત ચાલુ રાખશે। ખેડૂતો વારંવાર રજૂઆત કરે છે, છતાં આ સરકારનો કોઈ અધિકારીઓ ઉપર કોઈ નિયંત્રણ રહ્યું નથી, અધિકારીઓ એમને ગાંઠતા નથી। ત્યારે આ કોંગ્રેસે મહારેલીનું આયોજન કરી આવેદનપત્ર આપ્યું છે। આ અંગે અમે સરકારને ચેતવણી આપી છે કે જો આ પ્રશ્નોને જો નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ રસ્તા ઉપર આવી અને મોટું આંદોલન કરશે। કાર અને ટોલ પ્લાઝા પર કપાયો ફાસ્ટેગ। સુરતના વેપારી સાથે આ બનાવ બન્યો। સુરતમાં કાર પાર્કિંગ હતી, વડોદરા ટોલ પર ફાસ્ટેગ કપાયો। 155 કિલો દૂર હતી આ કાર અને ટોલ પર આ ફાસ્ટેગ કપાયો। કાર માલિકનો દાવો છે કે કાર ઘણા દિવસથી પાર્કિંગમાં હતી, છતાં ફાસ્ટેગમાંથી રૂપિયા કપાઈ ગયા। 160 રૂપિયા કપાયા। વેપારીનો આરોપ છે કે કોઈએ મારી કાર નંબરનો દુરુપયોગ કર્યો છે। NHAI અને બેંક પાસે ફરિયાદ કરી છે, છતાં રિફંડ મળ્યું નથી। વેપારીએ ટેકનિકલ ખામી કે નકલી નંબર પ્લેટ ફાસ્ટેગ કપાત પર સવાલ ઉઠાવ્યા। ફાસ્ટેગથી કપાઈ અને ચૂકવણી છતાં કાર સુરતના બેઝમેન્ટ પાર્કિંગમાં ઊભી હતી અને પાર્ક કરેલી કારનું ફાસ્ટેગ કપાઈ જતા વેપારી હેરાન થઈ રહ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટીને પણ ફરિયાદ કરી છે। मेरी कार मेरे बिल्डिंग की पार्किंग में खड़ी है और 16 तारीख की रात को 8:30 बजे नेशनल टोल प्लाजा बड़ौदा से 160 रुपए पैसे कट गए, जिसका मैसेज 10:30 बजे मुझे मोबाइल में आया। मेरा बैंक अकाउंट साउथ इंडियन बैंक से है, वहां से पैसे कटे हैं। 160 रुपए कटा है, वो उससे ज्यादा मायने ये रखता है कि हमारी गाड़ी का नंबर का कौन गलत दुरुपयोग कर रहा है। यदि आज एक ये पैसा कटा है, कल के दिन इसी तरह के कोई नंबर यूज करके कोई दूसरे मिस यूज करे और कहीं कुछ दूसरा काम हो जाए, गलत काम कर ले, तो उससे हम तकलीफ में आ जाएंगे। जम्मूમાં ફસાયેલા તમામ ગુજરાતીઓ સુરક્ષિત છે। તમામ પ્રવાસીઓને આર્મી કેમ્પ લવાયા છે। પ્રવાસીઓને જમવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે। પ્રવાસીઓની બસને પણ આર્મી કેમ્પમાં લઈ જવાશે। પરિસ્થિતિ સુધર્યા બાદ ત્યાંથી બસ સાથે પ્રવાસીઓને રવાના કરવામાં આવશે। જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા તમામ ગુજરાતીઓ સુરક્ષિત છે। 50 જેટલા લોકો ગઈકાલથી ત્યાં ફસાયેલા હતા। ગાંધીનગરમાં 30 જેટલા લોકો છે જેઓ ત્યાં ફસાયા છે અને પાલનપુરના 20 જેટલા લોકો સામેલ છે। સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી। ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના અપાયા બાદ ગુજરાત પોલીસે જમ્મુ કાશ્મીર પોલીસના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી અને જરૂરી આદેશ અને સૂચનાઓ આપી હતી। રામબન SSP સાથે સંપર્ક કરી માહિતી મેળવી હતી। તો આ અલગ અલગ 5 તસવીરો આપને બતાવી રહ્યા છે। જ્યારે ગઈકાલથી જે તસવીરો આવી છે એમાં ગુજરાતીઓ ફસાયા હતા, બસમાં જ તેમણે આખી રાત વિતાવી હતી। ત્યારબાદ જે આર્મી કેમ્પના જવાનો છે તેઓ તેમની સાથે પહોંચ્યા અને જમવાની વ્યવસ્થા કરી આપી। જે ગાડીઓ ફસાયેલી છે ત્યાં તમે જોઈ શકો છો કે ટ્રાફિક ખૂબ જ લાંબો હતો। સ્થાનિક વહીવટીતંત્ર અને ગુજરાત સરકાર સતત જમ્મુ કાશ્મીર સરકાર સાથે સંપર્કમાં છે, તેમના વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છે અને આપણા યાત્રિકોની સુરક્ષા સતત તેઓ સુરક્ષાની ચિંતા કરી રહ્યા છે। અને આજ સવારે પણ મારી એક પ્રવાસી જોડે વાત થઈ હતી, તેમાં અત્યારે એમનું રેસ્ક્યુનું કામ ચાલી રહ્યું છે તેવા સમાચાર છે। શનિવારની સાંજે અમે 8:30 વાગે શ્રીનગરથી કટરા જવાના હતા, તે વચ્ચે વરસાદ અને વીજળીને એવું પડવાના કારણે ભેખડો ધસી ગઈ છે। તેના માટે અમે નાઇટ ત્યાં રોકાયા રસ્તા વચ્ચોવચ। ત્યાંથી પછી BSFના આર્મી લોકો આવ્યા, રાતના નાસ્તા બી કરાવડાયા। સવારમાં અમને એ લોકોએ ચા પાણી નાસ્તો કરાવડાય અને તેમના કેમ્પમાં 11 વાગે લાવી અને અહીં બી અમને જમાડ્યા છે। અને અમારી બધાની 55 જણા અમે સેફ છીએ, કોઈ પણ જાતની ચિંતા કરવા જેવું છે ને। અને અમારે જ્યાં જવું હોય, શ્રીનગર જવું હોય ત્યાં મૂકવા આવશે અને કઈ જગ્યાએ જવાનું છે ત્યાં અમને મૂકવા આવવા માટે તૈયાર છે। ગાડીઓ બી તૈયાર કરી છે માટે આપણા સમાજમાં અથવા આપણા કુટુંબના કોઈ પણ વ્યક્તિ અમારી કોઈ પણ જાતની ચિંતા કરીને અમારી 55 જણા સહી સલામત છીએ।
તો જમ્મુના રામબનમાં ફસાયેલા લોકોની મદદે આવી આર્મી। જે લોકો ફસાયેલા હતા તેમની મદદે પહોંચેલા જવાનોએ જમવાની વ્યવસ્થા કરી આપી। અમારી ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી અને ફસાયેલા લોકોની વ્યવસ્થા અને તેમની જે વ્યથા છે એ પણ જાણી। रामबन विपदा का दूसरा दिन और हम लोग अभी भी राष्ट्रीय राजमार्ग पर मौजूद हैं। बता दें कि दूसरा दिन है, लोग जो हैं वो जम्मू से कश्मीर जाने वाले, कश्मीर से जम्मू जाने वाले नेशनल हाईवे पे बुरी तरह से फंस चुके हैं। लेकिन यहाँ पर भारतीय सेना के जवानों ने एक ऐसा इनिशिएटिव लिया कि लोगों को किसी भी तरह की दिक्कतों का सामना ना करना पड़े। ये जो लंगर वाली थाली आप देख रहे हैं मेरे साथ, ये जो लोग हैं ये पैदल सफर कर रहे थे और कई किलोमीटर का लंबा सफर तय करके ये कश्मीर की तरफ जा रहे हैं क्योंकि रास्ता बंद हो चुका है। और आप यहाँ पर मौजूद हैं, कहाँ से आए हैं और कहाँ जाना है? जी बिजनौर से आए हैं, यूपी। श्रीनगर जाना है। तो रास्ता बंद हो गया? जी रास्ता बंद है, कल से फंसे हुए हैं हम। अभी काफी दूर से पैदल आ रहे हैं। अभी आगे लगभग बनान तक जाना है। तो आगे जहाँ तक आपको गाड़ियाँ नहीं मिलेगी वहां तक पैदल जाएंगे? जी जी। तो कितने लोग हैं आपके साथ? जी हमें लगभग 9-10 बंदे। 9-10 बंदे। तो छोटे छोटे बच्चे लेकर जा रहे हैं, भूखे प्यासे बच्चे हैं। यहाँ पर भारतीय सेना के जवान ने लंगर की सुविधा आपके लिए लगाई है, बहुत अच्छी दी है सुविधा। तो पूरा तो बाजार बंद ही दिखा होगा, कोई दुकानें खुली नहीं? हाँ बाजार अभी बंद ही था, जहाँ से हम पैदल आ रहे हैं। हम फंसे हुए थे रात को। तो क्या रात को मिला कुछ खाने के लिए? रात को भी कुछ नहीं मिला था, तो बिस्कुट के वही खाए थे हमने। अच्छा जी। चलिए, तो ये बिजनौर यूपी से आए हैं, कश्मीर जाना है, लेकिन यहाँ पर देवदूत कौन बना है? भारतीय सेना के जवान। आप देखिए किस तरीके से यहाँ पर लंगर की व्यवस्था हो रही है। यहाँ पर वेज पुलाव इनके लिए बनाया गया है और ये तस्वीरें बयां कर रही हैं कि किसी भी त्रासदी से अगर कोई जो उसकी चपेट में आया है तो भारतीय सेना के जवान जो है वो देवदूत बनकर उनकी रक्षा करने के लिए, लोगों की सेवा करने के लिए यहाँ पर मौजूद है। तस्वीरों में देखिए किस तरीके से यहाँ पर लोगों की जो सेवा है वो की जा रही है। आप खाइए, आप खाना खाइए। तो ये वो लोग हैं जो कई घंटों से नेशनल हाईवे पे फंसे हैं। भाई साहब आप भी फंसे हैं, और कितनी दुख की बात है, कितना खाना नहीं मिल रहा है, पानी नहीं मिल रहा है। कुछ नहीं, पानी नहीं, खाना कुछ नहीं। और ऐसे में खाना अगर भारतीय सेना ने दिया है तो कितनी बड़ी बात है। हाँ बड़ी अच्छी बात है जी, खिला रहे गरीबों, क्या करेंगे, खाना खिला रहे हैं। चलो भला होगा। बिल्कुल, देखिए ये भी दुआएं दे रहे हैं, और कौन नहीं दुआएं देगा। देखिए जिसका पेट खाली होगा वो दुआएं देगा ही। और सबसे बड़ी बात है कि यहाँ पर आप देखिए कंटिन्यूसली यहाँ पर जो है वो लंगर की व्यवस्था की गई है। कुछ लोग और हमारे साथ मौजूद है, उनसे भी बात करेंगे। भाई साहब कहाँ से आए हैं आप? हम उत्तराखंड से, रुड़की से। उत्तराखंड से। तो कहाँ फंसे, कहाँ जाना है, कितना लंबा सफर था और कितना दुख आपने देखा है? हमें श्रीनगर जाना था, तो रात को फिर जब बारिश होने लगी तेज और फिर पत्थर आने लगे तो हम यहीं से गाड़ी हमने टर्न की और फिर वहाँ अंदर यानी कि लोगों ने मदद की माशाल्लाह, बहुत वहाँ पे बहुत मदद की है। और अभी चूंकि भारतीय सेना के जवानों ने भी बहुत इन्होंने मदद की माशाल्लाह यहाँ पे, और करते ही ये इनका काम है बेचारों का। देखिए आप जो भारतीय सेना के जवान हैं वो भारत की रक्षा करने के लिए तैयार रहते हैं, लेकिन रक्षा तो भारत के लोगों को ही करनी है। तो आप त्रासदी में भी आज लोगों के साथ खड़े हैं और आपके चेहरे की मुस्कान बता रही है कि बेहद सुकून आपको मिल रहा होगा इनकी सेवा करने जी जी, ये हमारे को सुनहरा मौका मिला है इनकी सेवा करने का, आम जन का। हम आवाम के साथ है, आवाम का जब भी हमें मौका मिलता है तो हम इनकी ये ड्यूटी के अलावा एक्स्ट्रा जो इनको हम जो भी मेडिसिन दे सकते हैं, खाना प्रोवाइड करा सकते हैं, ये हमारे अधिकारियों के आदेश होते हैं। भाव लाख રૂપિયાને પાર પહોંચ્યા છે ત્યારે રાજકોટની સોની બજારમાં મંદીનો માહોલ છવાયો છે। છેલ્લા 3 મહિના જેટલો સમય થયો રાજકોટમાં મંદીનો માહોલ છે। પહેલા જે જગ્યાએ 6 જેટલા કારીગરો કામ કરતા હતા ત્યાં અત્યારે માત્ર 3 જેટલા કારીગરો કામ કરે છે। કારીગરોએ કહ્યું છે કે પહેલા 50 થી 60 હજાર રૂપિયાનું કામ મળતું હતું, અત્યારે માંડ 25 હજાર રૂપિયા જેટલું કામ મળે છે અને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે। महीने का पहले 500 ग्राम का काम होता था। कितने रुपए का? 50-60 हजार का होता था। अभी इतना कुछ ज्यादा मिल नहीं रहा है, 20 हजार का इतना गुजारा भी नहीं हो रहा है, ज्यादा कुछ सब इधर ही खर्च हो रहा है। हम उधर से कमाने के लिए, लेकिन इधर थोड़ा भाव के वजह से बहुत झमेला हो रहा है, मतलब खर्च का बहुत इधर ही सब चला जा रहा है। आगे तो मिलता था 500-600 ग्राम जैसा, अभी 100 से 120 ग्राम ज्यादा से नहीं हो रही है काम करना। पहले कितने रुपए का काम होता था? पहला तो 30-35 जैसा होता था। हाँ। और अभी तो 15-20 होने से भी तकलीफ हो रही है। इधर से सब खाना पीना, रूम भाड़ा में सब चले जा रही है, इधर से कुछ मुनाफा नहीं हो रहा है, इतना महंगा हो जाएगा तो।
સોનું છે તે ફરી એક વખત સર્વોચ્ચ સપાટીએ જોવા મળ્યું છે. પ્રથમ વખત સોનાના ભાવ છે તે 1 લાખ રૂપિયાના પાર પહોંચ્યા છે. ત્યારે હાલ આપણી સાથે જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ છે. મયુરભાઈ, શું કારણ છે આટલો બધો ભાવ વધ્યો છે? જી, ચોક્કસથી આજરોજ સોનાના ભાવે ફરીથી નવી સપાટી ટચ કરેલ છે. 99,824 કેરેટના ભાવ સુધી પહોંચેલ છે. આ લાઈફ ટાઈમ હાઈ આપણે જોઈ રહ્યા છીએ. અને ખાસ આપણે મુખ્ય પરિબળ અત્યારે જોઈએ કે આ સોનું અને ચાંદી જે વધવાના કારણ છે એ યુએસ અને ચાઇના વચ્ચે જે ટેરિફ વોર ચાલી રહ્યો છે તે એક મહત્વનો રોલ આમાં ભજવી રહ્યો છે. તેમજ બીજા અન્ય સેન્ટ્રલ બેન્કોની જે ખરીદી છે એ પણ અતિ મહત્વનો રોલ ભજવી રહી છે. એન્જિનમાં લોકો પાયલટને મળશે શૌચાલયની સુવિધા. રેલવેમાં કામ કરતા લોકો પાયલટ માટે ખુશીના સમાચાર. શૌચાલય ન હોવાથી રેલવે લોકો પાયલટને કલાકો સુધી યુરિન રોકીને બેસવું રહેવું પડતું હતું, જેના કારણે યુરિનલ સમસ્યાનો સામનો કરવાનો વારો આવતો હતો. ત્યારે હવે એન્જિનમાં યુરિનલ ફેસિલિટી સુવિધા બનતા ખાસ મહિલા લોકો પાયલટે આનંદ વ્યક્ત કર્યો. આ નિર્ણયને વધાવ્યો હતો. રેલવે એન્જિનમાં આધુનિક રૂપવાળું શૌચાલય બનાવાયું છે. સેન્સર સાથે કાર્યરત આ શૌચાલય પાણી વિના વાપરી શકાશે. આ શૌચાલય સંપૂર્ણપણે હાઇજેનિક છે. લોકો પાયલટ માટે હવે ટ્રેનની અંદર વિશેષ વ્યવસ્થા, એટલે કે એન્જિન જે છે ત્યાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. યુરિનલની આ વિશેષ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી હતી. અત્યાર સુધી એવું હતું કે યુરિનલની વ્યવસ્થા નથી, તેને લઈને વિશેષ વ્યવસ્થા જે છે તે આ પ્રકારે ઊભી કરવામાં આવી છે. સેન્સર સાથે કાર્યરત આ યુરિનલ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે. પહેલા કલાકોના સમય સુધી યુરિનલ ન જઈ શકે તે પ્રકારની સ્થિતિ હતી, તેને હવે દૂર કરી છે રેલવે વિભાગ દ્વારા. અને આ નવું ઉપકરણ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે કે જેના કારણે હવે આ પાયલટ માટે એક સુવિધાજનક જે છે તે ઊભી કરવામાં આવી છે. આપણી સાથે પીઆરઓ છે, તેમની સાથે વાત કરીશું. પહેલાં જે ભારતીય રેલવેમાં જે એન્જિન હતા ત્યારે આવી આપણી જે ટોયલેટની ફેસિલિટી નહોતી પહેલાં. હવે આ ટોયલેટની ફેસિલિટી હવે કરવામાં આવી છે. ધીરે ધીરે ઇન્ડિયન રેલવેમાં, આ તો તમે હમણાં અમદાવાદ ડિવિઝનમાં છો, પણ ભારતીય રેલવેમાં આ ફેસિલિટી ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે. ટોયલેટની ફેસિલિટી લોકો પાયલટ હોય કે લોકો પાયલટ હોય છે એમની માટે આ ખાસ વરદાનરૂપ છે. એમને લાંબી જર્ની હોય કે 6 કલાકની શિફ્ટ હોય, 8 કલાકની શિફ્ટ હોય, એમાં અમને સમજો. અને આ જે ટોયલેટ ફેસિલિટી છે એ 0 km પીચ પર જ્યારે ગાડી ઊભી રહે ત્યારે જે યુઝ કરવાનું છે. ઓર્ડરલેસ છે. આમાં હેન્ડ વોશની પણ ફેસિલિટી છે. લાઇટ પણ સેન્સરની લાઇટ છે. આ ઘણું ઉપયોગી થશે, स्पेशली फॉर द लेडी लोको पायलट एंड असिस्टेंट लोको पायलट माटे. ऐसा इनोवेशन है तो लोको पायलट्स के लिए बहुत फ़ायदेमंद है, स्पेशली लेडीज़ के लिए तो बहुत ज़्यादा फ़ायदेमंद है. एंड ये वाटरलेस भी है तो हाइजीन प्रॉब्लम भी नहीं होगी इससे. જે ટોયલેટની ફેસિલિટી છે વર્ષો જૂની જે સમસ્યા હતી તે સમસ્યા દૂર થઈ છે અને હવે આ સુવિધાનો ઉપયોગ હવે રેલવે એન્જિનમાં પણ મળશે. પ્રકાશ દેસાઈ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અરવલ્લીમાં પુત્રએ કરી પિતાની હત્યા. પિતાએ પૈસા આપવાની ના પાડતા પુત્રએ હત્યા કરી દીધી. પૈસા બાબતે બોલાચાલી થયા બાદ પુત્રએ ઉશ્કેરાઈને પિતાની હત્યા કરી નાખી. ભિલોડાના કિશનગઢ ગામ વિસ્તારનો આ બનાવ છે. તીક્ષ્ણ હથિયારથી પિતાના માથાના ભાગે ઘા ઝીકી મોત નિપજાવ્યું. પિતાએ પહેરેલા કપડાં અને બાજુમાં પડેલ લોહીના પુરાવાનો નાશ કરવાનો પુત્ર પર આરોપ મુકાયો છે. ભિલોડા પોલીસે આરોપી પુત્ર સામે ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરી. આરોપી પુત્ર હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો છે.